વાર તો એને કરવા જ પડશે. હા બીજું શું છે કે એના ગ્રહણ યોગ છે એક. બરોબર અને રાહુ 12મા સ્થાનમાં પડ્યો છે. બરોબર એટલે એની વિધિ કરવી પડશે કે પછી હા, એ વિધિ કરવી પડશે. હા અને મંગળવાર કરવા પડશે એમ? અને મંગળવાર છે ખાસ એને. ખાસ મંગળવાર શ્રાપિત યોગ છે, શ્રાપિત યોગ. શ્રાપિત યોગ હે એમ? શ્રાપિત યોગ કહેવાય. હા બરોબર એને 3-4 વસ્તુ સારી કુંડળીમાં. એવું છે એમાં નરગત સગા બાબતે ન રહે એમ એમને? હમ. બરોબર વાત અમુક એટલે આવે ને પછી બનતી નહીં આવી હા, એ એકબીજાને મેળ બધા આવે ને બધાય રહે એવું જ. બધું થાય. એટલે પ્રશ્ન એ છે આટલું કર્યા વગર ચાલે એવું નથી. તો મંગળવાર ચાલુ કરાવી દઈએ ને. મંગળવાર તો ચાલુ કરાવી દઉં પણ આમ આપણે વિધિ કરવામાં કેટલો ખર્ચો લાગશે આમ? ખર્ચો તો ઘણોય થાય કેટલો પણ આપડે સમજી કરજો ને ઘરના જ છે એટલે હે? સમજીને કરજો ને ઘરના એટલે ના ઘરના તો બરાબર છે. મારે તો શું છે તમારે તો બને તાર જોડી શું કર નહીતર 12 થી 15 હજાર રૂપિયા જેવો ખર્ચો જ થાય વિધિ કરવી હોય બકા. ના હોય 12 થી 15 હજાર રૂપિયા. હા પણ શું છે કે તારે શાંતિથી તું તાર અત્યાર નો મંગળવાર કરાવી દે ને. હા બરોબર બરાબર. અને કદાચ એથી આગળ ન હેડે કામકાજ હા તો પછી શું છે કે જે વ્યાજબીમાં તમે કરી આલો હું બરોબર જે છે. કારણ કે આ બહુ બધા ગ્રહોનું વિધાન બહુ લોબુ છે એનું સમજી લે. એવું છે એમ? પણ તેમ છતાં શું છે કે મારથી શક્ય છે એટલું તને વ્યવસ્થિત કાર્ય થઈ જાય. હો કશો વાંધો નહીં. અરે બીજા છે પણ હું એમને કીધું કે આ જે મહારાજ છે ને એમને પાકું આવડે છે ને પાછું જે હોય છે એ સાચું કે છે આ મેં એટલે તને હું ફોન કરાવ્યો. કીધું ને જે હોય એ. હા વાત સાચી. બરાબર. એટલે હા એને સ્થાપિત યોગ એટલે પડેલો હું છે. અત્યારે એમને મંગળવાર કરવાનું કહી દઉં કદાચ એમને નસીબ કદાચ થઈ જાય તો બરોબર હ ના હા થાય તો પછી હું આ તમે વિધિ કરી એ પ્રમાણે વિધિ કરાવવા અને લઈને ભૂગર્ભ હા તો પણ દક્ષિણા તું 2 દાડા કેરી આવવાનો ને. બાર 2 દાડા છે તો અમે આવીશું એટલે તમને દક્ષિણા જે હો 2 રૂપિયા આલીશું હો. એટલે અમે આવીશું ને કણ એટલે બસ આમ તો તમે વાયકણ વાત તો હું વાયકણ જ બધું પટાવડાવી દઉં. ના પણ મારે યાર આજ બધી હા અડવાલો હતો. મારા જે પેલા છોકરાને બાબરી ઉતરાવા બહુચરાજી ગયા હતા ને બધા મહેમાન હતા. ઓહો અને હજી આઈ નતા બેઠા નતા ને તારો ફોન આવ્યો. બરોબર એટલે શું થાય તાત્કાલિક વળી આટલું મિતન જોઈને કહી દીધું. ના સારું કર બરાબર. સારું હો ને આ હા તું મંગળવાર કરવાનું હું એમને કહું બીજું કઈ ખાવા બામ તો ચરી પાડવાની જરૂર નહીં ને. મંગળવાર છે ને એક ટાઈમ જમવાનું. હા એ તો બરોબર છે પણ બીજું કોઈ આપેલું તો મંગળવારે લાલ કપડું પહેરવાનું. મંગળવારે લાલ કપડું પહેરવાનું એમ? બરાબર. એકાદું લાલ કપડું આખું એ શર્ટ પહેરે અથવા રૂમાલ રાખે ખિસ્સામાં. કશો વાંધો અને ગોળ ઘી ને ભાખરી ખાવાની. નહીં. ગોળ ઘી ને ભાખરી કશો વાંધો એક ટાઈમ જમવાનું. હો એક ટાઈમ જમવાનો હા, એટલું કરવાનું ચાલુ એટલે કરાવી સાંજે તો દઈશું. બીજું અનાજ તો લઈ શકે ને એના અંગાત ગોળજી હા, ને એક જ વસ્તુ ખાવાની એટલી જ વસ્તુ ગોળજી ને ભાખરી જ. ભાખરી બીજું કશું નહીં. હા. કશો વાંધો નહીં હો. હા હેડો અને પછી બીજા મળીએ નંબરમાં શું છે તારા કુળદેવી હોય ને એને લાલ ફૂલ ચડાવવાનું મંગળવારે. મંગળવારે હા હો હા ને હા હા તું 2-3 દાડા કેળી રૂબરૂ મળી. હો ને હા એ હા